બગડી ગયું એવું છે જો માંડવી દેખાય છે માંડવી બધા માંડવીના પાથરા પીડ્યા છે. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? જો 3-4 દિવસના વરસાદ પછી આ વાતાવરણ કેવું છે ત્યારે સવાર સવારમાં ફોગ જામી ગયો છે. માણાના માંડવીને સારો લાન જોઈને આ વાતાવરણ આવું થઈ ગયું છે વાતાવરણ. પણ 4 દિવસ સુરત દેવતા દેખાણા નથી. હા વાતાવરણ થઈ છે આ માવઠાના લીધે. પછી આ કપાસ જુઓ તમે લબડી રહ્યું બધું, બધા પાકને નુકસાન આવ્યા છે. નેવડા પડી જાવ આ જો હાથી પીડ્યું છે. જો તમે મિત્રો યાર આમાં ખેડૂતો શું કરે, કપાસ કેવો થઈ જશે બધા. તમને એવું લાગતું હોય કપાસ સારો છે, પણ કપાસ સારો નથી. બગડી ગયું છે બધું. એવું છે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ. બતાવું માંડવી કાઢેલી છે, પાથરા બેવડેલા છે. માંડવીના પાથરાને બધું બતાવું. નુકસાન એકવાર તમે નજારો જાઓ, હું તમને બતાવું. જો માંડવીના પાથરા પડ્યા છે. હું આપણી માંડવી તમને બતાવું. જો આવી કાંઈક હાલત છે. આમ ખેડૂતો બિચારા શું કરે બોલો. આવું છે, એમાં સરકારને કંઈક ધ્યાન દેવા વિનંતી. આ જો અમારી ડુંગળી તમને બતાવું છું. જો માંડવી દેખાય છે. એની બધી માંડવી પડી તણાઈ આવી છે. જો અહીંયા છે. આ છે આપણી માંડવી. થોડું કંઈ સારું રહેવાનું છે. આ જુઓ તમે
કારાનું વળતર આપશે કહે છે. કેટલું આપે કોને ખબર. એવું બધું આપણું મિત્રો 12 વાગી ગયા છે. થોડોક નાનો પાડો છે ઘરે, એના માટે સારો વાઢી લઈ પછી લઈ ઘેરે. ઘરે પછી આવવાનું છે પછી મંડવીના પાથરા ફેરવવાના છે. કારણ કે પલ્લી ગીલા છે બાટી જાય બધું. એક માંડવી હારી નહીં રહી જેમ રહેવા દેવું. જે આજ રાતે પાછો વરસાદ આવ્યો કંઈ નક્કી નથી રહ્યું. 1 તારીખ લગી વરસાદ આવે કે છે. હાલો આપણે આવી ગયા છીએ માલ લઈને. વાડીએ જવાનું બન્યું છે. પાથરા જો હજી કાલે બરફ નીકળે ને તો પાથરા ફેરવી નાખશે. એટલે માટે આ બંધ રાખ્યું છે. માલ સરે છે. જો આમ પાણી જાય છે. કાલે તો બહારાથી પાણી જતું. અહીંયા સુધી પાણી એવું તો કાંઈ બહારથી નથી પાણી જતું. મારી પાસે વિડીયો હશે તો હું મૂકી દેવાનો. ગોતી છે મારા ગામનું તળાવ. હજી પાણી આવે છે. મિત્રો આજનો વિડીયો આપણો એટલો જ. વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બરાબર. આમાં પણ મારા ખેડૂત મિત્રો જોતા હશે વિડીયો. તમારે પણ કેટલું નુકસાન થયું તે પણ કમેન્ટમાં જણાવજો. ઓકે, બાય.